એન્ડ જે સિક્યુરિટીઝ યસ, અને આજની આ સુંદર જે ઇવેન્ટ છે એમાં આપ તમામનું હું એન્કર પટેલ હૃદયથી સ્વાગત અભિવાદન કરું છું. બિલકુલ ધીમે ધીમે આપણી સાથે બધા જોડાઈ રહ્યા છે, પણ પહેલાં ખાસ આપનું સ્વાગત કરતા અમે હર્ષ અનુભવીએ છીએ. અને કહેવાય છે કે મનમાં હશે હિંમત તો સફળ થવાશે, કે મનમાં હશે હિંમત તો સફળ થવાશે, અને કીર્તિ તારી પૂરા વિશ્વમાં ગવાશે. અને આવી જ રીતે ઈસવીસન 1988થી શરૂ કરીને અત્યાર સુધીની જે જર્ની છે, આજે 27 રાજ્યો અને 600 જુદા જુદા શહેરો સાથે જોડાયેલી આ કંપની એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે એન્ડ જે સિક્યુરિટીઝ છે, જે મોબાઈલ એપ્લિકેશન સાથે સાથે એમની વેબસાઇટના માધ્યમથી અને અમારા ગ્રાહકો સાથે જોડાયેલી રહેલી છે. તેમની દરેક જરૂરિયાત પૂર્ણ કરવા કટિબદ્ધ હોઈએ છીએ. ત્યારે 1800 જેટલા અમારા ગ્રાહકોના પરિવારો, આ સાથે 7000થી પણ અમારા ગ્રાહકો સાથે અમે જોડાઈ ચૂક્યા છે સફળતાપૂર્વક. અને આ જ એનજે સિક્યુરિટીની સફળતા છે, અને આપ અમારા સાથે છો. ત્યારે બિલકુલ આપનું સ્વાગત કરીએ. પહેલાં મને એવું લાગે છે કે થોડીક વાતચીત આપના સાથે પણ કરવી જોઈએ, કારણ કે હજુ ધીમે ધીમે બધા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. અને મનોજ ખંડેરિયા પણ ખૂબ સરસ લખે છે કે છે રસમ અહીંની જુદી ને છે રિવાજો પણ સાવ નોખા, કે છે રસમ અહીંની જુદી ને છે રિવાજો પણ સાવ નોખા, અમારે મન તો શબ્દો જ કંકોને ચોખા. એવા આવેલા તમામનું અમે હૃદયથી સ્વાગત એનજે સિક્યુરિટીઝ કરી રહ્યા છે. બિલકુલ આજની સાંજની શરૂઆત કરીએ એ પહેલાં ઘણા બધા પ્રશ્નો છે કે જે મારા મનની અંદર છે અને કદાચ તમારી અંદર પણ હશે. તો આવી શરૂઆત કરીએ એ પહેલાં આપને પૂછી લઈએ કે બધા લોકો અહીંયા આવ્યા, ત્યાંથી રજીસ્ટ્રેશન થયું, આપનું નામ પણ લખાયું, બિલકુલ એક ઉત્સાહ સાથે. અને બધા જ્યારે ભેગા થયા છે ત્યારે કંઈક જાણવાનું મળશે આપણને અહીંયાથી, કંઈક શીખવાનું મળશે, કંઈક એવું જે અહીંયાથી સરસ મજાનું શીખીને આપણે કંઈ જવાના છે. પણ એ પહેલાં પૂછીશ કે આ બધા કેમ છો? મજામાં છો કે નહીં? બધા મજામાં છો? થોડીક વધારે હા પાડશો તો મને તમારો અવાજ અહીંયા સુધી આવશે. બધા મજામાં છો કે નહીં? યસ. ઓર કેમ ન હોય, કારણ કે આ સરસ મજાનો પ્રોગ્રામ આપના માટે જ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે અને આપ બધાને અમારી સાથે જોડવામાં આવી રહ્યા છે. ત્યારે ફરીને એનજે સિક્યુરિટીઝના આ ખૂબ સુંદર ઇવેન્ટની અંદર ફરીને હું એન્કર પટેલ આપ તમામનું સ્વાગત અભિવાદન કરું છું. તો શરૂઆત કરીએ. જેમ ગયા વર્ષે પણ મેં એક શરૂઆત નાના એવા પ્રશ્નથી કરી હતી, આજે પણ એ જ પ્રશ્ન ફરીવાર આપની સમક્ષ રાખી રહ્યો છું. પ્રશ્ન એ છે કે આપણે રોકાણ કરતા હોઈએ છીએ પૈસામાં, પૈસા કમાઈએ, એનું રોકાણ કરીએ, યોગ્ય જગ્યાએ વળતર મળે આપણને, એ બધી જ વસ્તુઓને આપણે જોતા હોઈએ છીએ. પણ મારો પ્રશ્ન આજે એ છે કે એવી કઈ 5 વસ્તુઓ છે કે જે 5 વસ્તુઓ હંમેશા આપણે પોતાની સાથે રાખતા હોઈએ છીએ, કે જેમને આપણાથી અલગ કરતા જ નથી, અને એ આપણા જીવનમાં ખૂબ મહત્વની છે, કે જે આપણા પાસે હોય તો આપણા માટે એ આપણું જીવન છે સરળ બનાવતી હોય છે. તો આ પ્રશ્નનો જવાબ છે 1 by 1 હું તમારી પાસે આવીશ અને તમારી પાસેથી જાણવાની કોશિશ કરીશ કે એ 5 વસ્તુ કઈ છે કે જે બહુ મહત્વની છે અને સાથે સાથે આપણા જીવનમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો ત્યાંથી શરૂઆત કરીએ આપણે. તો પહેલાં તો ફરીને અમે આપને આવકારીએ છીએ. પાછળ જેટલા લોકો બેઠા છે એમને પણ સાદર વિનંતી કરીશું કે આપણે બધા થોડા નજીક આવી જઈએ. પ્લીઝ આપ બધાને વિનંતી છે, હૃદયથી વિનંતી કરી કે આ બધા થોડા નજીક આવી જશો પ્લીઝ. તો અહીંયાથી આપણે શરૂઆત વિરલભાઈ આપનો. અને હવે આપણી સાથે જેમનું ખાસ અહીંયા જોડાણ થવાનું છે, બિલકુલ એમનો પરિચય પણ બહુ જ મહત્વનો છે, કે જે ખૂબ સરસ મજાના વક્તવ્ય સાથે અને એક એવા વ્યક્તિ આપણી વચ્ચે છે જેમનું આપણે અહીંયાથી ખાસ એમના વિશે માહિતગાર થવા માટે, જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કોચ અને કીનોટ સ્પીકર આપણી વચ્ચે કૃષ્ણ શર્મા સર છે, એમના વિશે વધુ માહિતગાર કરવા માટે હું વિનંતી કરું. પ્લીઝ એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ આનંદભાઈ ચિંજવાડિયા માટે. ટીમાણિયા
ટીમાણી અને ભાવેશભાઈ મકવાણા સાથે આનંદભાઈ જીંજુવાડિયા અને ગોપાલભાઈ જીંજુવાડિયા આપને કે આપ મંચ પર ઉપસ્થિત થઈને દીપ પ્રજ્વલન કરીને આજના કાર્યક્રમને સર્વ સમક્ષ ખુલ્લો મૂકશો. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. શ્રી કૃષ્ણ શર્મા, જી હા, આપણી સાથે વિરલભાઈ ટીમાણી, ભાવેશભાઈ મકવાણા, આનંદભાઈ જીંજુવાડિયા અને ગોપાલભાઈ જીંજુવાડિયા, આપ તમામને સાદર વિનંતી અને પ્રાર્થના કે આજનું મંગલ દીપ પ્રજ્વલન આપના શુભ હસ્તે કરશો. કરું વિનીતભાઈ જીંજુવાડિયા આપને કે આપ આવીને આપનું સ્વાગત પ્રવચન કરશો. વિનીતભાઈ જીંજુવાડિયા.